દીવ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મોહનભાઈ લખમણ, નગરપાલિકા પ્રમુખ હરેશ પાંચા કાપડિયા અને હોદ્દેદારો કાર્યકર્તાઓએ દીવ કલેક્ટરને હોમસ્ટે નીતિના નિયમમાં છૂટ આપવા આવેદનપત્ર આપ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં હોમસ્ટેને લઈ દીવ કલેક્ટર રાહુલ દેવબુરાને આજે દીવ બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ, નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ પાંચા કાપડિયા તથા બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓએ આપ્યું આવેદનપત્ર. દીવ ખાતે ટુરિઝમને ધ્યાનમાં રાખી હોમસ્ટેની સત્તાવાર મંજૂરી આપવા અને નિયમોમાં છૂટ આપવા રજૂઆત કરાઈ. મોહનભાઈ લખમણે કલેક્ટર રાહુલ દેવબુરાને જણાવ્યું હતું કે દીવ પર્યટન ક્ષેત્રે વિકસિત થઈ રહ્યું છે, ત્યારે હોમસ્ટે નીતિમાં અમુક શરત એવી છે જે નાના અને સામાન્ય લોકો માટે આ નિયમોમાં ખરા ઉતરવું સંભવ નથી. સ્થાનિક રોજગાર અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા અમુક છૂટ આપવી. પુરાની અથવા પોર્ટુગલ સંરચનાઓ અથવા ઐતિહાસિક ઇમારત છે જેમની પાસે PTS રેકોર્ડ છે પરંતુ આધુનિક બિનખેતી અથવા ઔપચારિક ભવન પૂર્ણતા પ્રમાણપત્ર મતલબ કમ્પ્રેસર સર્ટિફિકેટ નથી, કારણ કે આ નિયમો તેમના નિર્માણ સમયે લાગુ ન હતા અને જૂના દસ્તાવેજની માંગણી કરવી એ વાસ્તવમાં દીવની પ્રામાણિક સંસ્કૃતિ સંપત્તિઓએ આ યોજનાની બહાર કરી દે છે. તેઓએ અનુરોધ કર્યો હતો કે 2000 પહેલાં થયેલ બાંધકામોમાં એને અને જરૂરી કમ્પ્રેશન સર્ટિફિકેટમાં છૂટ આપવામાં આવે. આ દસ્તાવેજના બદલે નગરપાલિકા દ્વારા નિરીક્ષણ કરી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એન્ડ હેબિટેશન સર્ટિફિકેટ આપવામાં આવે. તે ઇમારત સુરક્ષિત છે તે સર્ટિફાઇડથી હોમસ્ટેની મંજૂરી લેવામાં સહુલિયત રહે. સાથે ફ્રીજને લઈ નિયમમાં બદલાવ કરવામાં આવે. દરેક રૂમની જગ્યાએ ખાલી રસોઈ ઘરમાં જ ફ્રીજ રાખવામાં આવે તેવી વિનંતી કરી હતી. આ તમામ રજૂઆત સાંભળી દીવ કલેક્ટર રાહુલ દેવબુરાએ તેમને તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખ અને યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું. આ પ્રસંગે મોહનભાઈ લખમણે સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલ, સેક્રેટરી અજગર અલી અને દીવ કલેક્ટર રાહુલ દેવબુરાનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર, હું મોહન લક્ષ્મણ, દીવ જિલ્લા બીજેપી અધ્યક્ષ. આજે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ અને નગરપાલિકાના પ્રમુખ સાથે આજે દીવ જિલ્લા કલેક્ટરને એક આવેદન આપવા માટે આવેલા હતા. આવેદન આપવાનો ધ્યેય એ હતો કે દીવ જિલ્લાના અંદરમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આશીર્વાદથી અને સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીના આદરણીય પ્રશાસક મહોદયના નેતૃત્વમાં દીવના અંદરમાં ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થળ ઉપર થઈ રહ્યું છે. પરંતુ દીવના જે હેરિટેજ મકાનો છે, લોકો પોતાના મકાનમાં હોમસ્ટેની જે મંજૂરી પ્રશાસન તરફથી મળતી નથી અને જે હોમસ્ટેની દીવ જિલ્લાના અંદરમાં જે સિસ્ટમ છે એ ક્રાઇટેરિયા લેવામાં આવે છે. આ બાબતે અમે દમણ દીવના અમારા જે ટુરિઝમ સેક્રેટરી અફઝર અલી સાહેબને પણ મળેલા હતા અને ત્યાં એમણે કહેવામાં આવેલું હતું કે આ બાબતે પ્રશાસન દરેક લોકોને હોમસ્ટેમાં જે લીગલી ક્રાઇટેરિયા છે સામાન્ય હોમસ્ટેના, એ પ્રમાણે જો દીવના લોકોની પાસે મકાન કે જે કંઈ સ્ટ્રક્ચર હશે એને માન્ય રાખી અને અમે હોમસ્ટેની મંજૂરી આપીશું. તો આ બાબતે એમાં બે મુદ્દાઓ હતા. એક હતો ફ્રીજ માટેનું દરેક રૂમના અંદરમાં, પરંતુ એક ફ્રીજ કિચનમાં હોય છે એને માન્ય રાખવાનું. બીજો પ્રશ્ન હતો કે જે ઓલ્ડ સ્ટ્રક્ચર છે, પોર્ટુગીઝ સ્ટ્રક્ચર છે, એની પાસે એને કે એપ્રુવલ પ્લાન હોય નહીં, તો એના માટે કરીને કે ડીએમસી ના અંદરમાં જે એન્જિનિયર હોય એની ખરાઈ કરે કે આ ઓલ્ડ સ્ટ્રક્ચર છે એનો સ્ટેબિલિટીની સર્ટિફિકેટને આપવામાં આવે તો એને પણ માન્ય રાખી અને એને પણ લાયસન્સ હોમસ્ટેનું આપવાનું. તો એ બાબતે કલેક્ટર સાહેબે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે. આવતા દિવસોના અંદરમાં દીવમાં જે લોકો પાસે લીગલી મકાન કે ઓલ્ડ સ્ટ્રક્ચર હશે એને સરળતા રીતે હોમસ્ટેના ક્રાઇટેરિયા પ્રમાણે મંજૂરી મળશે. માટે આનો ફાયદો દરેક લોકો દીવવાસીઓને મળે અને ટુરિસ્ટને પણ સિઝનમાં જ્યારે પીક સિઝન હોય છે ત્યારે રૂમની બહુ અછત હોતી હોય છે,
જેની પાસે હોમ સ્ટે નથી એ પણ ગેરકાનૂની રીતે રૂમ આપતા હોય છે. આ બી ગેરકાનૂની રૂમ પણ આપવાનો અટકશે. લોકો લીગલી હોમ સ્ટે ની મંજૂરી લઈ અને પોતાનો વ્યવસાય અને પોતાની રોજગારીનું સાધન ઉપલબ્ધ કરાવશે. પ્રશાસને પૂરો સહકાર આપ્યો છે અને લોકો આનો વધુમાં વધુ લોકો ફાયદો લે એવી મારી લોકોને નમ્ર વિનંતી છે. આ તકે હું દમણ દીવ દાદરા નગર હવેલી સંઘ પ્રદેશના આદરણીય પ્રશાસક મહોદયનો હું આભાર માનું છું અને સાથે સાથે દમણ દીવ અને દાદરા નગર હવેલીના સેક્રેટરી અક્ષર અલી સાહેબનો પણ હું સહે દિલથી આભાર માનું છું અને સાથે દીવ જિલ્લા કલેક્ટર રાહુલદેવ બુરાજીનો પણ હું સહે દિલથી આભાર માનું છું. ધન્યવાદ. વંદે માતરમ.